जो इस पागलपन में शामिल नहीं होंगे मारे जाएंगे। कटघरे में खड़े कर दिए जाएंगे जो विरोध में बोलेंगे। जो सच सच बोलेंगे मारे जाएंगे। बर्दाश्त नहीं किया जाएगा कि किसी की कमीज हो उनकी कमीज से ज्यादा सफेद। कमीज पर जिनके दाग नहीं होंगे मारे जाएंगे। કવિ રાજેશ જોશીની આ કવિતા આજે એટલા માટે યાદ આવે છે કારણ કે દિલ્હીના જંતર મંતર પર કેટલાક વિદ્યાર્થીઓ અને જાણીતા શિક્ષણવિદ સોનમ વાંગચુક દેશની શિક્ષણ વ્યવસ્થા સામે પ્રશ્નો પૂછી રહ્યા છે। નીટ પરીક્ષા, પેપર લીક અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને ચાલી રહેલું આ આંદોલન હવે માત્ર એક પરીક્ષાનો મુદ્દો રહ્યો નથી, પરંતુ દેશના યુવાનોના વિશ્વાસ, લોકશાહીમાં અસહમતિની જગ્યા અંગેના પ્રશ્નો બની ગયો છે। आओ विगते बात करिए શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। દેશમાં હાલ ચર્ચાના કેન્દ્રમાં છે સોનમ વાંગચુક, કારણ કે તેઓ દિલ્હીના જંતર મંતર ખાતે નીટ પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થાને લઈને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। આંદોલનકારીઓનું કહેવું છે કે તેઓ પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને જવાબદારો સામે કડક કાર્યવાહી ઈચ્છે છે। આ સમગ્ર આંદોલનની શરૂઆત અભિજીત દીપકે નામના વ્યક્તિએ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે કરી હોવાનું જણાવવામાં આવે છે। ગણતરીના કલાકોમાં હજારો લોકો તેના સમર્થનમાં જોડાયા અને પછી આ વિરોધ જમીન સ્તર સુધી પહોંચ્યો। સમય જતાં આંદોલનને વધુ વેગ મળ્યો અને જાણીતા શિક્ષણવિદ સોનમ વાંગચુક પણ તેમાં જોડાયા। મળતી માહિતી મુજબ સોનમ વાંગચુક અને કેટલાક વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી ભૂખ હડતાલ પર બેઠા છે। આંદોલનકારીઓની મુખ્ય માંગોમાં પરીક્ષા વ્યવસ્થાને લઈને જવાબદારી નક્કી કરવી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ દરમિયાન સોનમ વાંગચુકની તબિયતને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા તેમને ભૂખ હડતાલ સમાપ્ત કરવા અપીલ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। જોકે તેઓ પોતાના નિર્ણય પર અડગ હોવાનું તેમના સમર્થકો જણાવી રહ્યા છે અને આંદોલનને હવે દેશના વિવિધ ક્ષેત્રમાં સમર્થન મળી રહ્યું છે। ફિલ્મ જગતના જાણીતા કલાકારો નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, ઝીનત અમાન, અતુલ કુલકર્ણી, અભય દેઓલ, ઓમી વૈદ્ય, કુણાલ કામરા સહિતના અનેક કલાકારોએ સોશિયલ મીડિયા મારફતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે। ગુજરાતમાંથી પણ આંદોલનને સમર્થન મળ્યું છે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દિલ્હીના જંતર મંતર પહોંચ્યા હતા અને તેમણે સોનમ વાંગચુક, અભિજીત દીપકે સહિતના આંદોલનકારીઓની મુલાકાત લીધી હતી। પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કેટલાક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। જો લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે તો તેમનો વિશ્વાસ પાછો લાવવાની જવાબદારી કોની છે? જો દેશના જાણીતા શિક્ષણવિદ રસ્તા પર બેસીને પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે તો શું તેમની સાથે સંવાદ થવો જોઈએ કે નહીં? અને સૌથી મોટો પ્રશ્ન, શું લોકશાહીમાં અસહમતિ વ્યક્ત કરવી હવે વધુ મુશ્કેલ બની રહી છે? કારણ કે લોકશાહીની સુંદરતા જ એ છે કે અહીં પ્રશ્ન પૂછવાની છૂટ હોય છે। સરકારો પોતાના નિર્ણયો અને પોતાના પક્ષ સાથે ઊભી રહેતી હોય છે, જ્યારે વિરોધ પક્ષ અને આંદોલનકારીઓ પોતાના સવાલો સાથે। અંતે લોકશાહીમાં સંવાદ જ સૌથી મોટો માર્ગ માનવામાં આવે છે। આ સમગ્ર આંદોલન હવે કયા વળાંક પર પહોંચે છે તેના પર સૌની નજર છે, કારણ કે સોનમ વાંગચુક જે ભૂખ હડતાલ પર બેઠા છે, આજે એનો 18મો દિવસ છે અને સમર્થકોનું માનવું છે કે આ મુદ્દો માત્ર નીટ કે એક પરીક્ષાનો નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ સાથે જોડાયેલો છે। હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે કોઈ સંવાદ શરૂ થાય છે કે નહીં અને આ વિરોધ પ્રદર્શન ક્યારે કયો નવો વળાંક લે છે। આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું દેશની શિક્ષણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને જવાબદારીની જરૂર છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।